લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભંગાણ થશે। કોંગ્રેસના એક વરિષ્ઠ ધારાસભ્ય રાજીનામું આપી શકે। ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શક્યતાઓ છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પૂરી વિગત। जी बिल्कुल, લોકસભાની ચૂંટણી આવી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમાં સતત ભંગાણ જોવા મળી રહ્યું છે। જે રીતે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને એ રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી, ત્યારબાદ કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું અને હવે વાત આવી રહી છે કે CJ ચાવડા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, કોંગ્રેસના સિનિયર નેતા CJ ચાવડા પણ આજે પોતાનું રાજીનામું આપી શકે છે। CJ ચાવડાની વાત કરવામાં આવે તો વિજાપુર બેઠકથી CJ ચાવડા આ વખતે ધારાસભ્ય હતા। CJ ચાવડા હંમેશા વિપક્ષમાં રહીને એક જ સવાલો હતા એ સરકાર ઉપર ઉભા કર્યા હતા અને પોતાની વાત હતી હંમેશા મક્કમતાથી મૂકી હતી। કોંગ્રેસના સિનિયર આગેવાન છે CJ ચાવડા। પહેલી વખતે આ વખતે તેમણે પોતાની બેઠક હતી તે બદલી હતી। અત્યાર સુધી તે ગાંધીનગરથી લડતા હતા। ગત ચૂંટણીમાં તે વિજાપુરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા। કોંગ્રેસના જે 17 લોકો ચૂંટાયા હતા તેમાં જે સિનિયર ની વાત કરવામાં આવે તો તેમાંના એક CJ ચાવડા હતા, જે પોતાની વાત, પોતાના મુદ્દા વિપક્ષ તરીકે વ્યવસ્થિત મૂકતા હતા। આજે તે પણ છેડો ફાડે તે પ્રકારની વાત આવી રહી છે। લગભગ કહી શકાય કે 12 વાગ્યાની આસપાસ CJ ચાવડા વિધાનસભા પહોંચશે અને પોતાના તે વિધાનસભા સ્પીકરને આપશે। એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી 2 નેતાઓ પોતાના અને જે રીતના એંધાણ છે તેમાં આગામી સમયમાં હજુ પણ કોંગ્રેસના જે નેતાઓ છે તે રાજીનામું આપી શકે છે। આ વખતે જે મુદ્દો છે તે જે ખુલીને આવી રહ્યો છે તે રામ મંદિરને લઈ અને કોંગ્રેસનું જે સ્ટેન્ડ છે તે મુદ્દો આગળ મુકાઈ રહ્યો છે, પરંતુ ખૂબ મોટો સેટબેક કોંગ્રેસ માટે ચોક્કસ કહી શકાય, કેમ કે CJ ચાવડા જેવા સિનિયર નેતા કોંગ્રેસમાંથી છેડો ફાડી રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે। CJ ચાવડા કોંગ્રેસના દિગ્ગજ હાલના ધારાસભ્ય અને તેઓ કોંગ્રેસથી છૂટા થઈ શકે છે અને આ ગુજરાતના રાજકારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર।